મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારાના વલીપુરા ગામે ભંગારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વલીપુરા ખાતે રહેતા લાલભાઈના ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ લાગતા મોવડની ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો। લાલભાઈના જણાવ્યા મુજબ કોઈને કંઈ જાનહાનિ ન થઈ હતી। આગ લાગ્યાની ઘટનાની જાણ લોકોને થતાં આગને જોવા માટે લોકટોળા એકત્રિત થયા હતા। આપ જોઈ શકો છો કે મારા ખેતરની અંદર મારા પ્લાસ્ટિક વેસ્ટ ભંગાર પડ્યો હતો। મારા ભત્રીજા એક મરેલો સાપ પડ્યો હતો અને અગ્નિદાહ દેવા માટે બાજુમાં એક લાકડાનો ઢગલો કરીને સાપને અગ્નિદાહ આપવા માટે સળગાવ્યું હતું। ત્યાંથી તણખા ઉડીને મારા પ્લાસ્ટિક વેસ્ટમાં આવીને મારો પ્લાસ્ટિક વેસ્ટનો ભંગાર સળગી ગયો છે। સ્થાનિક ફાયર ફાઈટરને બોલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે। જોઈ શકો છો કોઈને કોઈ જાનહાનિ થઈ નથી।